મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરમાં 7 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। 5 આરોપી ઝડપાયા। 1.32 લાખનો મુદ્દામાલ કબજે। 4 આરોપી હજુ ફરાર। પોલીસને મળેલી બાતમીના આધારે ભરતનગર રિંગ રોડ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસેથી 5 શખ્સોને ઝડપી લીધા। પકડાયેલા આરોપીઓમાં ઇબુભાઈ ઉર્ફે ઇબુડો મીનામા, કાંતિબાઉ મીનામા, હિમાભાઈ મીનામા, ગદેશભાઈ મીનામા નાઓ આરોપી પાસેથી ₹40,500ની રોકડ રકમ, 4 મોબાઈલ ફોન, સોનાની બુટ્ટી, ચેન, વીંટી અને ચૂક મળીને કુલ ₹1,32,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓમાં ઇબુભાઈ ઉર્ફે ઇબુડો મીનામા, કાંતિભાઈ મીનામા, હિમાભાઈ મીનામા, રાકેશભાઈ મીનામા અને સાજનભાઈ મીનામાનો સમાવેશ થાય છે। પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ટોળકીએ છેલ્લા 3 વર્ષમાં ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ચોરી કરી હતી। તેમાં શિહોર, કોડિયાક, સિદ્ધસર અને માળિયા ગામમાં આવેલી ફેક્ટરીઓ, દુકાનો, શાળાઓ અને કોલેજનો સમાવેશ થાય છે। આરોપીઓએ કબૂલ્યું કે સોનાના દાગીના અને રોકડ રકમ ચંદ્રપ્રકાશ સોસાયટી અને આહિર કન્યા છાત્રાલયમાંથી ચોરી કરી હતી। પોલીસે આરોપીઓને ભરતનગર પોલીસ સ્ટેશને સોંપ્યા છે અને આ કેસમાં હજુ સોમલાભાઈ ગટારા, રામસિંહ પલાસ, વસંત પલાસ અને દિલીપભાઈ ભાંબોર ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે। તમામ આરોપીઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસી છે। રિપોર્ટર કૌશિક વાજા, ન્યૂઝ 7 ઇન્ડિયા, ભાવનગર। ભાવનગર જિલ્લા ખાતે જે ઘરફોડ ચોરી નોંધાયેલી છે તેને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। એ દરમિયાન પોલીસ કર્મચારીઓને એક એવી બાતમી મળેલી કે ભાવનગર ખાતેના ભરતનગર વિસ્તારના રિંગ રોડ ખાતે અજાણી અવાવરૂ જગ્યા ઉપર 5 વ્યક્તિઓ શકમંદ હાલતમાં બેઠેલા છે। બાતમીની ખરાઈ કરી અને રેડ કરતા 5 આરોપીઓ મળી આવેલ છે। તેમની પૂછપરછ કરતા તેમના નામ ઇબુભાઈ અબીરુદસિંહ નીનામા, કાંતિભાઈ મગનભાઈ, હિમાભાઈ છત્રસિંહ, રાકેશભાઈ દીપાભાઈ અને સાજનભાઈ નવલસિંહ જણાય।